ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. અને છે ને તમને આખો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ હજુ સુધી ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો આગળ ને આગળ આવા બધા વ્લોગ જોવા માટે. હવે જોઈએ આપણે મમ્મી શું કરે છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. શું કરવા માંડ્યા? ઇસ્ત્રી? હા, જો નવરા બેઠા તો ઇસ્ત્રી કરી નાખી, પાછું 11 છે, ફરાળ કરવું જોઈએ. હા, ફરાળ કરવાનું થશે નહીં, એમાં વાર લાગશે. આજે બહાર જ કરવું છે. રસોઈ કરવાની છે. ઓકે, ચલો મારે થોડુંક પોતું બાકી છે, હું એ કરી લઉં. રેડી? ચલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. છે ને મમ્મીને ઇસ્ત્રી થઈ ગઈ ને હવે રક્ષા બાબુના માથામાં છે ને કે આપણે નાખી દે. શું છે આ? મેથી ને ચોખા. જય શ્રી કૃષ્ણ. મેથી ને ચોખા એટલે શું થાય? સરસ થાય દિશા. સરસ દિશા હે થઈને રવિવારે છે ને આવું આવે છે. સરસ. ચલો મમ્મી, ઓલી 11 આપણે પહેલો વ્લોગ બનાવ્યો હતો તે પાછી 11 આવી ગઈ. ચલો આજ વખતે મેનુ ચેન્જ થઈ ગયું ને. આ વખતે સાબુદાણા બટેટાના બફોડા બનાવીશ. બફવડા કહેવાય. બનાવ્યું છે ને ઓલો. હમણાં તો મને બહાર રસોઈ કરવાની મજા આવે છે. રોજ છે ને બારે જો આજે છે ને સૂકી ભાજી બનાવવાની તો જો બધું સૂકી ભાજીનું થઈ ગયું છે બહાર રેડી. અને અંદર સુધારાઈ જાય પછી વઘાર માટે બધું બહાર આવી જાય છે ને. સરસ, ચલો હું વઘારી નાખું. ચલો ગાઈસ, સૂકી ભાજીનો વઘાર ચાલુ થઈ ગયો ફાઇનલી. અને છે ને બધું અહીંયા જ બંધ સૂકી ભાજી થઈ જાય ને એટલે વેફર તર નાખ. દાદા શાક રોટલી બનાવવાની. દાદા માટે શાક રોટલી ને બાકી સૂકી ભાજી. બહાર કેટલો મસ્ત ઠંડો પવન આવે, આમ કઈ પંખાની જરૂર નથી પડે. જરૂર ન પડે, મજા આવે તને કા? મજા આવે રસોઈ કરવાની. જો ગાઈસ, છે ને બહાર રસોઈ કરતા કરતા વરસાદ આવ્યો ને તો દોડવું પડ્યું. દોડ મમ્મી જલ્દી. આખી તો રે ચલ જલ્દી કર, બાકી આવજો. આ મરચા પલળી ગયા મમ્મી, આ બધું પલળી ગયો. જી બોર્ડ જો આ બધું પલળી ગયું મમ્મી. આ તો બધું માથે પડ્યું. ચલો મમ્મી, બહારનું તો બધું આવ્યું અંદર ગાજતે. અને જો અહીંયા બફવડા તળવા માંડ્યા, આટલા તળાઈ ગયા છે. અને સૂકી ભાજી વેફર. ચાલો બધા ફરાળ કરવા. 11 રહ્યા હોય ફરાળ. 11 નો રહ્યા હોય જો કે આજ ખાલી કે અમે નથી રહ્યા એમ. ચલો જો આટલા બફવાળા બની ગયા છે અને હવે જમવા બેસી જવાનું. ઓકે, આમ કા કરો છો? કેમ આવી રીતે તપકીરમાં તપકીના લોટનો થોડોક રગડો સરસ થાય ચોટે નહીં. સરસ. ચલો હવે જમી લઈ. ચલો ગાઈસ, આજે છે ને મમ્મી એક ગીત ગાશે. જમીને ફ્રી ક્યારના થઈ ગયા અને સૂઈને ઉઠી ગયા ને હવે છે ને મમ્મી એક ગીત ગાશે, ભજન ગાશે. ચલ મમ્મી. કીચુડ મારો ઈંડોળો આલે, કાનો આવીને મારે ઈંડોળે ઝૂલે, ઈંડળી ચકે બેસીને વાલો મીઠું મલકે, કાનો આવીને મારે હિંડોળે ઝૂલે, દરજી તેડાવીને તો વાઘા સીવડાવ્યા, વાઘામાં નવા રંગીરાલા ટકાવ્યા, વાઘા પહેરીને વાલો મીઠું મલકે, કાનો આવીને મારે હિંડોળે ઝૂલે, ફૂલડા વેરાવીને તો માળા બનાવી, માળા માળા પહેરીને વાલો મીઠું મલકે, કાનો આવીને મારે હિંડોળે ઝૂલે. સરસ મમ્મી. હિંડોળા અત્યારે હાલે છે નહીં? હિંડોળા હાલે છે તો હિંડોળાનું ગીત ગાવાનું હોય. હિંડોળો હાલે છે, હિંડોળાનું ગીત. સરસ. ચલો અમે છે ને જમીને ફ્રી થઈ ગયા અને પપ્પા આજે વાડીએ ગયા હતા સન્ડે. હું પપ્પા વાડીએ શું કર્યું?
વાડીએ શું કર્યું? કાંઈ નહીં, નારિયેળ ઉતાર્યા, ત્રોફા ઉતાર્યા અને ગાયોનું ખડ ગોળ ખવડાય ગોળ ખવડાવ્યો. ગોળ લઈ ગયા ગોળ ખવડાય ગોળ ખવડાવ્યો. અને શીતલ બાબુ આવી ગયા. શીતલ બાબુ શું કરસ? શું કરોસ તમે બે? રાડા રમે છે. હે? રાડા રમે છે. દેખાતા જ નથી. રાહડા લે છે. વ્લોગ જોતા લાગે છે. સરસ. કાલનો વ્લોગ જોવે છે. તમારે બાકી હોય તો તમે જોઈ લેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. કેમ પપ્પા હોય? કેમ હોય? એક વાર કરી દો પછી કેટલીક વાર કહેવાનું હોય? ના, ના. સબસ્ક્રાઇબ કરજો. હા, સબસ્ક્રાઇબ કરી દેજો. એનો ફિક્સ ડાયલોગ થઈ ગયા. પપ્પા આ ગેમનું તૈયાર કર્યું તો હાલો ને ગેમ રમી લઈએ. ના ના હવે અત્યારે નહીં, પછી રહેશે. ચાલો મિત્રો, આજે 11 છે તો હિનલ બેન અત્યારે કેળાનો જ્યુસ બનાવે છે. હા હિનલ. હા, બનાના શેક પીવો હોય આવી જાવ. રાતે 10 વાગ્યાનું શું કહેવાય? 10 વાગ્યાનું શું કહેવાય પપ્પા? 10 વાગ્યાનું મેનુ. 10 વાગ્યાનું મેનુ. હાલો મેનુ રાખો ને. 10 વાગ્યાનું મેનુ રાખો. તો બગડેલું છે થોડુંક. બનાના શેક. હવે થોડીક ખાંડ નાખવાની. તમે જે ગળ્યું ભાવતું હોય. ના બહુ ઓછો. છે ને આ પ્યોર ગાયનું દૂધ. પ્યોર ગાયનું, ઘરની ગાયનું દૂધ. ઘરની ગાયનું દૂધ. યસ. તર ગઈ. કાંઈ વાંધો ના આવશે તમે. આવશે? હા તો સારી. જો બ્લેન્ડર મારવાનું. આખો કરશીઓ ભરાઈ ગયો છે. જોઈ ઢોળાય છે કે રહી જાય છે. શું થાય પપ્પા? ઢોળાય કે નહીં તો ના લારો કે મોટો રે. આમ હળવેળ માં ન હાલે. સ્વિચ જ બંધ. થઈ ગયું. હો ગયા. હો ગયા. હો ગયા. ચલો હવે છે ને 1 ગ્લાસ તમારો અને 1 ગ્લાસ મારો ને મમ્મીનો. હાફ હાફ. તમારા બે વચ્ચે એક. અને તમારો આખો હાફ હાફ. ચલો ગાઈસ, બનાના જ્યુસ પીવું હોય નહીં આવી જાઓ. આમાં કાજુ બદામ લઈ આવો. હાલો પપ્પા નાખવાના હોય તો. એવું તમને બધું ફાવે કાજુ બદામનું. હાલો લઈ આવો. કાજુ બધા પપ્પે નાખી દે. બે કાજુ બે બદામ. હા લઈ આવો. હાલો જાઓ. ચલો આજે કિટકેટ છે ફ્રીજમાં. મને જોઈને જીવ બળતો હતો પણ આજે 11 રહી છું હું તો ખવાય નહીં. ન ખવાય ને પપ્પા? નહીં. જો કિટકેટ જોઈને મને જીવ બળતો હતો. ખાવાની ઈચ્છા થતી હતી. ચલો કાજુ બદામ કેટલા પપ્પા? આખા આખા ન ભાવે ગઈ. દિયો હું એક ખાઈ લઉં. ચલો તમારામાં વધારે નાખજો પપ્પા. ગણી નાખી એનામાં વધારે નાખશે હમણાં. આ ગ્લાસ છે આ બાજુનો ગ્લાસ મારો છે. તમે યાદ રાખજો બરાબર? હંમેશા ને તમને માં દીકરીને બહુ કાજુ બધા ભાવતા નથી હા એટલે મારા માટે વધારે નાખું છું. બરાબર? બરાબર. હા તમારામાં જો આ એક દાણો નાખું ખાલો. એક બદામ અને કાજુ નાખું છું. મમ્મી આપણી યાર પપ્પા ના ઇન્સાફી કરે એવું ન હાલે હો. એને કાજુ બધા બહુ ભાવતા નથી ને. બસ ચાલો. ચલો થઈ ગયું. થઈ ગયો. ઓકે ઓકે ચલો હવે પી લઈએ છે ને બનાના જ્યુસ અને પછી આ બધું મૂકી દઈએ. જ્યુસ આવી ગયું. મમ્મી હું એમ કહેતી હતી કે પપ્પાએ આપણામ કાજુ બદામ ઓછા નાખ્યા. એનામ જાજા નહીં ખાઈ એનામ વધારે નાખ્યા કે તમને ભાવતા એને નથી. જરૂર છે કાજુ બદામ આપણે ક્યાં જરૂર છે એને ક્યાં ભાવે છે? કાજુ બધા બહુ ભાવતા જ નથી. ખાઈ ને ખાઈ મને નહીં તારે તમને મને માં દીકરીને બહુ ભાવે. અમને ભાવે પણ ઓછા હવે નીકળે. ચલ મમ્મી ટેસ્ટ કરીને કે કેવું છે. થોડું ગરમ હશે. દૂધ ગરમ બહુ હતું. મસ્ત. મસ્ત છે પપ્પા ભાઈ. દૂધ ગરમ છે. ગરમ દૂધ હતું એટલે જ ને. ઠંડુ દૂધ હતું ઠંડુ નહીં. દૂધ નહોતું શું કરવાનું? ચલો પીધું જ તો. કંઈ નહીં. આજે બનાના જ્યુસ આજનો વિડીયો છે ને અહીંયા જ પૂરો કરીએ. તો પપ્પા ચલો ગુડ નાઇટ. ગુડ નાઇટ. Good night. તમારે ગુડ નાઇટ થઈ ગયો છે. આ વિડીયો કાલ જોવાતો હશે ત્યારે નહીં હોય ગુડ નાઇટ.